જમીન કોના નામે? જમીન તો મારા નામે છે. વાવે કોણ? વાવે ઈ લોકો તો વાવે. પણ કેસ ગાલજો ની, હમણાં ગાડી આવે ને સીધી જમીન તમને સોંપી દે. તો ઈ થાય તો આ લાંબીના લ કરજો ની બાપા. ઓજભાઈ એને ખબર છે કે ઈ છોકરી એકવાર ભાગી ગયેલી છે, તોય એને ના એની હારે વ્યવહાર કર્યું. બોલો, પણ આમ તો ઈ એની રીતે રાઈટ જ છે. થાતું ન હોય તો કરે હું એમ. ઈ બાને એનું ઘર તો બંધાઈ ગયું. આપણે એની શું વાતો કરવી, એના કરમ એની હગડ. ફોટો બધો એ આ તો ગામનો છે. ફોકો તમ તારે આવ લફંગો છે અને મોગો ભાંગ નાખો, અને આગળ પાછળ છે ને કોઈ આવે એમ છે નહીં. તમે ગેસ કરી નાખો અને રાંગુ નોખી કરી નાખો. અને ગામમાં આવે ને એટલે હું તમને લોકેશન આપું. ક્યાં છો? અરે તને મારવા આવવાની છે ને મેં વાત સાંભળી છે. તું પાછો ધ્યાન રાખજે. તોય મેં તો કહી દીધું છે કે મારા ઘરનો છોકરો છે, પણ તોય આ તો હું કે ધ્યાન રાખવું જરૂરી છે. નક્કી ન કહ્યો કોચરા કાઢી નાખે. એમ ભાઈ બુલેટ ને સ્કોર્પિયો ના સ્ટેટસ મુકાય છે, પણ આમ જો રામ ના નામ લ્યો એનથી કાંઈ ન થાય હો. ટેમ્પો આવે તોય બરોબર છે. તારું ભાઈ એટલું ખરાબ કેતો હતો ને કે એને વાત હાવ ભીખમંગો છે, એની વહુ ને બીજા હારે લફરું છે. હું તો ભાઈ સાંભળી ન હોય પછી છે ને ઉભો થઈને વી આવ્યો. કાનમાંથી કીડીયું ખરે ને એવું બોલતો હતો હાવ. પાછું તું પાછો એમ ન કેતો કઈ. કોણે કીધું? મેં કીધું હે? હવે હું તમારી છે ને વાતું ન કરતો. માતાજી ના આમ છે, હનુમાન દાદા ના મેં કીધું હોય તો લેતા હો તમ તારે ગમે એને મારી પાસે. હું કોઈની વાતું કરવા મારે એવો ટાઈમ ન હોય ભાઈ. આ તો જોયા જેવી વસ્તુ છે. બધાને છે ને ખબર જ હતી ઓલાન છોકરી ને ઓલાન છોકરાનું લફરું છે. મેં છે ને 2 વાર વાડામાં જોયા હતા. 6 મહિનાથી ખબર જ હતી ભાગવાના જ છે એમ. પણ આ તો હું આપણે કોઈને કહીએ નહીં. આપણને છે ને ભાઈ એવા સેટિંગ ન આવે જે અહીંથી વાતું કરતા હોય ને એની. સારું હાલો હું ભાગું તો. હા આવ્યા બીજું